વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ યામ ભૂમિતિ વિશે શીખીશું. યામ ભૂમિતિ ધોરણ 9માં શીખી જ ગયા છીએ. એનો પ્રાથમિક ખ્યાલ હું તમને પહેલાં આપીશ અને પછી આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, કે સમતલમાં કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવું હોય તો યામાક્ષોની જરૂર પડે. તો પ્રથમ પહેલાં આપણને પ્રશ્ન થાય, યામાક્ષોની જોડ એટલે શું? એટલે કે તે સમજવા માટે આપણે યામાક્ષો દોરવા જરૂરી છે. તો અહીંયા મેં 2 અક્ષ દોર્યા છે. જુઓ, એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર જેમ જમણીથી ડાબી બાજુ જઈએ તેમ ઋણ સંખ્યા આવે છે, ડાબીથી જમણી બાજુ જઈએ તેમ ધન સંખ્યા આવે છે. એમ વાય અક્ષ ઉપર પણ જુઓ, ઉપરની તરફ જઈએ તો ધન સંખ્યા, નીચેની તરફ જઈએ તો ઋણ સંખ્યા. આ 2 અક્ષ છે. 2 અક્ષ વડે 4 ચરણ બને છે. એની આ પ્રથમ ચરણ, આની આ બીજું ચરણ, આ બાજુ છે ત્રીજું ચરણ અને આ બાજુ છે ચોથું ચરણ. પ્રથમ ચરણમાં તમે જુઓ કે એક્સ અક્ષ પણ પ્લસ છે અને વાય અક્ષ પણ પ્લસ છે. બીજા ચરણમાં જુઓ, એક્સ અક્ષ માઇનસ છે અને વાય અક્ષ પણ માઇનસ છે. વાય અક્ષ પ્લસ છે, સોરી, એક્સ અક્ષ માઇનસ છે અને વાય અક્ષ પ્લસ છે. ત્રીજા ચરણમાં જુઓ તો એક્સ અને વાય બંને માઇનસ છે. અને ચોથા ચરણમાં જોઈશું તો એક્સ અક્ષ પ્લસ છે અને વાય અક્ષ માઇનસ છે. આમાં 4 ચરણ વિશે ખ્યાલ હોવો જોઈએ. બિંદુઓ વિશે પણ તમને ખ્યાલ હોવો જોઈએ, તો દાખલા ગણવામાં સરળતા રહેશે. હવે આ ચેપ્ટરમાં કેટલીક ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવી જરૂરી છે. હવે જો એક્સ અક્ષ અને વાય અક્ષવાળું આપણને યામાક્ષો આપ્યા હોય અને એની ઉપર 2 બિંદુઓ આપ્યા હોય, કે સપોઝ 2 બિંદુઓ એ અને બી આપ્યા છે, એની વચ્ચેનું અંતર શોધવું હોય તો આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીએ. અંતરસૂત્ર કયું છે? કે એ x1 y1 અને બી x2 y2 વચ્ચેનું અંતર શોધવું હોય તો ab² બરાબર x1 - x2² પ્લસ y1 - y2². અથવા એવું પણ કરી શકીએ કે ab = √x1 - x2² પ્લસ y1 - y2². એક આ અંતરસૂત્ર તમારે યાદ રાખવાનું છે. હવે બીજું કે 2 બિંદુ એ અને બી થી કોઈ એક બિંદુ સમાન અંતરે આવેલું હોય, દાખલા તરીકે પી, આ સમાન અંતરે આવેલું હોય તો આપણે એપી = બીપી શોધવું પડે. ત્રીજું, 2 કરતાં વધુ એટલે કે 3 બિંદુઓ જો આપેલા હોય અને એક જ રૂપરેખા ઉપર હોય તો સમરેખ છે કે નહીં, કે અસમરેખ છે, આ માટે પણ ફોર્મ્યુલા છે, એ આપણે જોઈએ. હવે એ બી અને સી બિંદુઓ આપેલા હોય તો કોઈ પણ એક બાજુનું માપ બાકીની 2 બાજુના માપના સરવાળા બરાબર થાય તો એ એક બિંદુ બીજા 2 બિંદુની વચ્ચે આવેલું છે. એટલે કે જો એ બી પ્લસ બીસી = એસી થાય તો બી બિંદુ એ અને સીની વચ્ચે આવેલું છે એમ કહેવાય. જો એસી પ્લસ સીબી = એબી થાય તો સી બિંદુ એ અને બીની વચ્ચે આવેલું છે. એબી પ્લસ એસી = બીસી થાય તો એ બિંદુ બી અને સીની વચ્ચે આવેલું છે. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપેલા જે બિંદુઓ છે એ ત્રિકોણ રચે છે કે નહીં અથવા ત્રિકોણના છે કે નહીં એ માટે કોઈ પણ 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં અધિક છે એમ સાબિત કરવું પડે. એટલે આપણે પહેલાં તો એબી, બીસી અને એસી શોધવાનું, અને કોઈ પણ 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં અધિક હોય તો એ ત્રિકોણના શિરોબિંદુ છે એમ કહેવાય. એટલે એબી પ્લસ બીસી > એસી હોય, અથવા એસી પ્લસ બીસી > એબી હોય, અથવા એબી પ્લસ એસી > બીસી હોય તો એ ત્રિકોણના શિરોબિંદુ છે એમ કહેવાય. હવે જો સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં એ ચકાસવું હોય
તો 3 બાજુઓ પૈકી 2 બાજુના માપ સરખા છે એમ સાબિત કરવા પડે. એટલે કે આપણે સપોઝ ત્રિકોણ એબીસી આપેલું છે, તો એબી, બીસી અને એસી 3 બાજુઓ છે, તેમાંથી કોઈ પણ 2 બાજુના માપ સરખા આવે તો કહી શકીએ કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ હોય તો કોઈ પણ 2 બાજુની લંબાઈના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય તો એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એમ કહેવાય. કે સપોઝ ત્રિકોણ એબીસી આપેલું હોય ને બી કાટકોણ હોય તો એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર થાય તો કહી શકીએ કે કાટકોણ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ કે બધી જ બાજુઓના માપ સરખા હોય તો આપણે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે એમ કહેવાય. વિષમ બાજુ ત્રિકોણ કે ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય તો આપણે વિષમ બાજુ ત્રિકોણ કહીએ. અને સમાંતર બાજુ ચતુષ્કોણ તો સામસામેની બાજુઓ સમાન છે, આપણે એને શું કરવી પડે? સાબિત કરવી પડે. હવે જો લંબચોરસ સાબિત કરવો હોય તો સામસામેની બાજુઓ પણ સમાન સાબિત કરવી પડે અને વિકર્ણો પણ એકરૂપ છે એમ સાબિત કરવા પડે. તો આપણે આપેલા બિંદુઓ લંબચોરસના બિંદુઓ છે એમ આપણે કહી શકાય. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય પરંતુ લંબચોરસ નથી એવું ક્યારે કહી શકીએ? તો સામસામેની બાજુઓની જોડ સમાન હોય પરંતુ વિકર્ણો એકરૂપ ના હોય તો આપણે કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે પરંતુ લંબચોરસ નથી. હવે આગળ દાખલો જુઓ કે 2 બિંદુઓ આપ્યા છે -5 અને 7, -1 અને 3. આપણે એકને એ કહી દઈએ, બીજાને આપણે બી કહી દઈએ તો એ અને બી વચ્ચેનું અંતર શોધવાનું છે. આગળ મેં તમને સમજાવ્યું કે અંતરસૂત્રનો અહીંયા ઉપયોગ કરવો પડશે. તો અંતરસૂત્ર આપણે યાદ કરવું પડે કે એબી સ્ક્વેર બરાબર x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. અહીં આપણે x1 = -5 લીધા છે, x2 = -1 છે, પ્લસ y1 = 7 છે અને y3 કેટલા છે? y2 = 3. તો મને કેટલા મળે? 16 + 16 એટલે 32. એટલે કેટલા મળશે? 16 દુ 32. 16નું વર્ગમૂળ નીકળશે 4 અને 2નું નીકળશે નહીં. એટલે એબી = કેટલા થઈ ગયા? 4√2. હવે જુઓ આગળ કે એક બિંદુના યામ આપે છે એ બી અને બીજા બિંદુના યામ આપે છે -a - b. તો એને આપણે એ બી કહીએ અને બીને -a - b કહીએ. તો અંતરસૂત્રનો ઉપયોગ કરીએ. બી સ્ક્વેર = x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. તો x1 મેં a લીધા છે, x2 - a છે, રાઈટ. પછી y1 b છે અને y2 - b છે. તો શું થશે? a + a² એટલે 2a² સ્ક્વેર, b + b² એટલે 2b² સ્ક્વેર એટલે 4a² + 4b સ્ક્વેર. 4 કોમન કાઢ્યા તો a² + b² અંદર બ્રેકેટમાં રહ્યા તો 4નું વર્ગમૂળ નીકળશે 2. આનું નીકળશે નહીં એટલે કે b = 2 વર્ગમૂળમાં a² + b². આ દાખલો પાછો ફરીથી પહેલો હતો એ જ રિપીટ થયો છે. એટલે કે બંનેના નામ મેં આપી દીધા p અને q બરાબર. p બરાબર -5 અને 7, q = -1 અને 3. pq² = x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. એટલે કે કેટલા આવશે? 16 + 16 એટલે 32. તો 4√2. હવે જુઓ બિંદુઓ 1 અને 5, 2 અને 3 અને -1 અને -11 સમરેખ છે એમ સાબિત કરો. આગળ મેં ફોર્મ્યુલામાં પણ સમજાવ્યું હતું કે 3 બિંદુઓ આપેલા હોય અને સમરેખ છે તેવું સાબિત કરવા માટે આપણે ત્રણેય બાજુ શોધવી પડે અને ત્રણેય બાજુમાંથી કોઈ પણ 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય છે એ ચેક કરવું પડે. તો ત્રણેયના નામ મેં આપી દીધા કે એકને નામ આપ્યું a, બીજાને આપ્યું b અને ત્રીજાને આપ્યું c. તો આપણે ab + bc = ac સાબિત કરવું પડે અથવા ab + ac = bc સાબિત કરવા તો ac + bc = ab સાબિત કરવું પડે. તો પ્રથમ આપણે ab, bc અને ac તો શોધવા જ પડે. તો મેં ab² = 1 - 2 સ્ક્વેર, 5 - 3 સ્ક્વેર એટલે કે ab = √5 આવ્યા, રાઈટ. હવે bc² = 2 + 2 સ્ક્વેર પ્લસ 3 + 11 સ્ક્વેર એટલે 14 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર એટલે 16 + 196 એટલે √212 આવે.
અને એસી ઇઝ ઇક્વલ ટુ √265 આવે. તમે જુઓ કે કોઈ પણ બે બાજુનો સરવાળો થાય એવો નથી, એટલે કે આપેલા બિંદુઓ એ સમરેખ નથી, એટલે કે અસમરેખ છે એવું આપણે કહી શકીએ. હવે જુઓ કે અહીંયા પણ 3 બિંદુઓ આપ્યા છે અને સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં તેવું આપણે ચકાસવાનું છે. તો આપણે સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે કે કોઈ પણ બે બાજુના માપ કેવા હોય? સરખા હોય. ત્રણેય બાજુ શોધીએ તો જ ખબર પડે કે કઈ બે બાજુના માપ સરખા છે. અહીંયા AB² ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? √37. BC² ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા આવે? √37. અને AC² ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? AC ઇઝ ઇક્વલ ટુ B. બરાબર? એટલે કે AB અને BC બંનેના માપ કેવા આવ્યા? સરખા. એટલે બે બાજુના માપ સરખા છે માટે આપણે કહી શકીએ કે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો અહીંયા શું કહે છે કે નીચે જે 4 બિંદુઓ દર્શાવ્યા છે તો એના ઉપરથી કહો કે તે કેવા પ્રકારનો ચતુષ્કોણ છે, રાઈટ? તો -1 -2, 1 અને 0, -1 અને 2 અને -3 અને 0. ચારેયને મેં નામ આપી દીધા A, B, C અને D, રાઈટ? હવે દરેક બાજુ આપણે શોધવી પડશે AB, BC, AD અને CD. બરાબર? તો AB² ઇઝ ઇક્વલ ટુ મને કેટલા મળ્યા? 2√2. BC² ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ પણ મને 2√2 મળ્યા. બરાબર? હવે આગળ AD શોધું તો કેટલા મળે છે આપણે જોઈએ. કે AD ઇઝ ઇક્વલ ટુ પણ મને 2√2 મળે છે. CD² શોધ્યું તો CD ઇઝ ઇક્વલ ટુ પણ 2√2 મળે છે. આમ ચારે બાજુના માપ કેવા છે? સરખા. કે AB, BC, CD અને AD આમ બધી બાજુઓ કેવી છે? સમાન. હવે વિકર્ણ. તો વિકર્ણ કયા થશે? AC અને BD. તો AC અને BD શોધ્યા તો AC ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 4. હવે BD જુઓ. BD શોધ્યા તો BD² ઇઝ ઇક્વલ ટુ 16 મળે, તો BD ઇઝ ઇક્વલ ટુ પણ 4 મળે. આમ વિકર્ણો સમાન છે અને બાજુઓ પણ સમાન છે. તો આ ABCD કેવું કહેવાય? ચોરસ છે. બરાબર? હવે આગળ કે જે 2 - 5 અને -2 9થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું એક બિંદુ શોધો. x અક્ષ પરનું એક બિંદુ કયું છે? એટલે કે x અક્ષ પરનું બિંદુ હોય એનો y હંમેશા 0 થાય. તો આપણે ધારી લઈએ કે ધારો કે P એ x અક્ષ પરનું બિંદુ છે તો Pના એમ કેટલા થશે? x અને 0. બરાબર? તો બિંદુ P એ A અને Bથી સમાન અંતરે આવેલું છે. તો મેં જો આકૃતિમાં તમને દોરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એના એમ છે 2 - 5, Pના એમ છે x અને 0 અને Bના એમ છે -2 અને 9. તો આપણે PA અને PB સરખા છે એમ સાબિત કરવું પડે. હવે જો PA અને PB સાબિત કરું તો PA² ઇઝ ઇક્વલ ટુ મને x² - 4x + 29 મળે. બરાબર? હવે PB² ઇઝ ઇક્વલ ટુ x² + 4x + 85 મળે. PA અને PB સરખા થાય માટે બંને ઇક્વેશનને મેં સામસામે લખ્યા. હવે આ બાજુનું જે ઇક્વેશન છે ને હું આ બાજુ લાવું તો બધાની નિશાની બદલાઈ જાય. એટલે x² પેલી બાજુ પ્લસ હતા તો માઇનસ થઈ ગયા, +4x હતા તો -4x, 85 પ્લસ હતા તો -85. x² જતા રહેશે તો -8x - 56 ઇઝ ઇક્વલ ટુ 0. તો -8x ઇઝ ઇક્વલ ટુ 56. તો x ઇઝ ઇક્વલ ટુ 56/8. તો x ઇઝ ઇક્વલ ટુ -8. તો x એ શું છે? આપણે Pનું બિંદુ છે. એટલે આપણને P પરનું બિંદુ, x અક્ષ પરનું બિંદુ P છે એના યામ મળશે -7 અને 0. વિદ્યાર્થી મિત્રો, બધા જ દાખલા તમારે નોટબુકમાં કરી નાખવાના.